નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? વર્લ્ડ ઇનબોક્સ એકેડમીની યુટ્યુબ ચેનલ પર તમારું હાર્દિક સ્વાગત છે. આપણે દર સોમવારે મળીએ છીએ ઇકોનોમી વીકલી કરંટ અફેરમાં, જેમાં આપણે અઠવાડિયા દરમિયાન સમગ્ર વિશ્વની અંદર અને સમગ્ર દેશની અંદર જે અર્થતંત્ર સંબંધિત જે મુદ્દાઓ ચર્ચામાં હતા, આપણે એને પરીક્ષાના પર્સપેક્ટિવથી સરળ ભાષામાં સમજીએ છીએ. તો ગયા અઠવાડિયાના કેટલાક મુદ્દાઓમાં પહેલો મુદ્દો છે રશિયા છે ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં સામેલ થઈ ગયો. રશિયા યુક્રેન યુદ્ધના કારણે રશિયા પર આર્થિક પ્રતિબંધો હોવા છતાં રશિયા છે ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં સામેલ થવામાં સફળ રહ્યો છે. પછી આપણે વાત કરીશું પ્રોજેક્ટ નેક્સસ વિશે. જે રીતે ભારતની અંદર યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ છે, આવી એક ઇન્સ્ટન્ટ પેમેન્ટ સિસ્ટમ આપણે ભારત અને બીજા 4 દેશો વચ્ચે ચાલુ કરવાની છે. એટલે કે સમગ્ર ભારતની અંદર નહીં, પરંતુ ક્રોસ બોર્ડર સીમા પાર પેમેન્ટ સિસ્ટમ માટેનો પ્રોજેક્ટ છે, પ્રોજેક્ટ નેક્સસ. પછી આપણે સંપૂર્ણતા અભિયાન વિશે વાત કરીશું. પછી એસસીઓની સમિટ હતી ગયા અઠવાડિયામાં, તો આપણે એસસીઓ વિશે વિસ્તારથી જોશું. આપણે દર અઠવાડિયે એક અર્થતંત્ર સંબંધિત શબ્દને સમજીએ છીએ. આ અઠવાડિયાનો શબ્દ છે ક્રેડિટ ડિપોઝિટ રેશિયો. તો ચાલો આપણે એક પછી એક દરેક ખબરને વિસ્તારથી સમજીએ. આ વિડીયોની પીડીએફ તમને આ ટેલિગ્રામ ગ્રુપમાં મળી રહેશે. તો પેલો જે વાત કરવાની છે આપણે, રશિયા છે એ ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં સામેલ થઈ ગયો. રશિયા છે ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં સામેલ થયો એ પહેલા આપણે જોઈ લઈએ કે આજે આવકનું વર્ગીકરણ છે કઈ રીતે. તો વર્લ્ડ બેંક દ્વારા સમગ્ર વિશ્વના દેશોને 4 ભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે તેમની માથાદીઠ આવકના આધારે. માથાદીઠ આવક એટલે શું તમે બધા જાણો છો. ફોર એક્ઝામ્પલ કે આપણા સમગ્ર દેશની આવક 100 રૂપિયા છે અને આપણા સમગ્ર દેશની વસ્તી 25 છે, તો આપણે કહી શકાય કે આપણા દેશની માથાદીઠ આવક 4 રૂપિયા છે. તો માથાદીઠ આવક એટલે કે દેશની કુલ આવક છે એને વસ્તી વડે ભાંગવાથી જે આવક મળે એને કહેવાય માથાદીઠ આવક. આ માથાદીઠ આવકના આધારે વર્લ્ડ બેંકે સમગ્ર વિશ્વના દેશોને 4 ભાગમાં વહેંચ્યા છે. સૌથી વધુ આવક માથાદીઠ આવક ધરાવતા દેશોને ઉચ્ચ આવક ધરાવતા દેશોની શ્રેણીમાં ગણવામાં આવે છે. તો કેટલી માથાદીઠ આવક હશે તો એવા દેશોને ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં ગણતરી કરવામાં આવશે. તો જે દેશોની માથાદીઠ આવક છે $13,845 થી વધારે હશે એવા દેશોને ઉચ્ચ આવક ધરાવતા દેશોની ગણતરીમાં સામેલ કરીશું. આ જે આંકડો છે 13,845 એ દર વર્ષે ચેન્જ થતો રહેશે. ગયા વર્ષે છે આનાથી આંકડો ઓછો હતો, એટલે કે દર વર્ષે માથાદીઠ આવક ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં આપણે સામેલ થવું હશે તો આંકડો દર વર્ષે બદલતો રહેશે. તો એ રીતે સૌથી વધુ આવક ધરાવતા દેશો, ઉચ્ચ આવક ધરાવતા દેશો, પછી મધ્યમ આવક ધરાવતા દેશો અને સૌથી ઓછી આવક ધરાવતા દેશોને નિમ્ન આવક ધરાવતા દેશોની ગણતરી કેટેગરીમાં રાખીશું. તો કેટલી આવક હશે તો એ દેશોને આપણે નિમ્ન આવક ધરાવતા દેશોની ગણતરીમાં રાખીશું. તો જે દેશની માથાદીઠ આવક છે $1,136 થી ઓછી હશે એવા દેશોને નિમ્ન આવક ધરાવતા દેશોમાં રાખીશું. ગયા અઠવાડિયે એટલે કે ગયા વર્ષે જે દેશની માથાદીઠ આવક $1,085 હતી એવા દેશોને આપણે નિમ્ન આવક ધરાવતા દેશોની કેટેગરીમાં રાખતા હતા. પરંતુ 2024 માટે આ કેટેગરી બદલાઈ ગઈ છે. 1,085 ના જગ્યાએ હવે જે દેશની માથાદીઠ આવક $1,036 છે એવા દેશોને આપણે નિમ્ન આવક ધરાવતા દેશોની કેટેગરીમાં રાખીએ છીએ. તો આમાં ભારતનું સ્થાન ક્યાં છે? ભારતનું સ્થાન છે નિમ્ન મધ્યમ આવક ધરાવતા દેશો. ચીનનું સ્થાન ક્યાં છે? ચીનનું છે ઉચ્ચ મધ્યમ. બંને મધ્યમ આવક ધરાવતા દેશો છે, પરંતુ ચીન ઉચ્ચ મધ્યમ આવક ધરાવે છે જ્યારે ભારત છે નિમ્ન મધ્યમ આવક ધરાવે છે. વર્લ્ડ બેંક દ્વારા કુલ કેટલી કેટેગરી પાડવામાં આવે છે તો એ 4 ભાગમાં: ઉચ્ચ આવક, ઉચ્ચ મધ્યમ, નિમ્ન મધ્યમ અને નિમ્ન આવક ધરાવતા. આપણે આ વસ્તુ યાદ રાખવાની છે કે વર્લ્ડ બેંક દ્વારા માથાદીઠ આવકના આધારે સમગ્ર વિશ્વના દેશોને 4 ભાગમાં વહેંચવામાં આવે છે. ચર્ચાનો મુદ્દો એટલા માટે છે કે રશિયા છે ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં સામેલ થઈ ગયો છે. તો આપણે થોડા જોઈ લઈએ કે વિશ્વના વિભિન્ન દેશોની માથાદીઠ આવક કેટલી છે. તો નોર્વેની માથાદીઠ આવક છે $1,02,000 થી પણ વધારે. ભારતની કેટલી છે? ભારતની માથાદીઠ આવક છે $2,540 ને પાકિસ્તાનની માથાદીઠ આવક છે $1,500. ભારતની $2,500. નોર્વેની છે $1,02,000. બાંગ્લાદેશની છે $2,860. ચીનની છે 1,340. એટલે કે ચીન છે ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં 3-4 વર્ષમાં સામેલ થઈ જશે. ઉચ્ચ આવક ધરાવતા દેશોની કેટલી છે કે 13,800 ઉપર જેની હશે માથાદીઠ આવક એવા દેશોને આપણે ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં સામેલ કરી લેશું. ચીન છે એ કેટેગરીમાં સામેલ થવાની ખૂબ જ નજીક છે.
આપણે ચર્ચા કેમ કરીએ છીએ? ચર્ચા એટલા માટે કરીએ છીએ કે રશિયા છે ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં સામેલ થઈ ગયું છે. રશિયાની 2023ની માથાદીઠ આવક હતી $14,250. ઇંગ્લેન્ડ એટલે કે યુનાઇટેડ કિંગડમ એની છે લગભગ $50,000. યુએસએની છે લગભગ $80,000. આપણે આંકડા યાદ રાખવાના નથી, પરંતુ આપણે એક બેઝિક અંદાજ હોવો જોઈએ કે ભારત ક્યાં છે. જે વિકસિત દેશોની આપણે વાત કરતા હોઈએ છીએ એમની માથાદીઠ આવક કેટલી છે. નોર્વેની માથાદીઠ આવક છે લગભગ $1 લાખ, એટલે કે આપણે ઇન્ડિયન કરન્સીમાં આ આંકડાને કન્વર્ટ કરીએ તો થશે 85 લાખ. એટલે કે ત્યાંના લોકો દર વર્ષે એવરેજ 85 લાખ રૂપિયા કમાય છે. ને ભારતની આજે ડોલરને છે એને આપણે રૂપિયામાં કન્વર્ટ કરીએ તો આંકડો આવશે 2.1 લાખ. ઇન શોર્ટમાં કહીએ તો ભારતમાં એક એવરેજ વ્યક્તિ દર વર્ષે 2 લાખની કમાણી કરે છે, જ્યારે નોર્વેની અંદર એક એવરેજ વ્યક્તિ 85 લાખ રૂપિયા કમાય છે. તો ભારતે હજી લાંબી મંજિલ કાપવાની બાકી છે. તો આપણે રશિયા ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં સામેલ છે એ તો ઠીક છે. આપણા માટે વધારે મહત્વની વાત છે કે ભારતની માથાદીઠ આવક કેટલી છે. પાકિસ્તાન આપણાથી પાછળ છે. રશિયા છે ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં સામેલ થઈ ગયો છે. આપણે યાદ રાખવાનું છે કે વર્લ્ડ બેંક દ્વારા સમગ્ર વિશ્વના દેશોને 4 કેટેગરીમાં વિભાજિત કરેલા છે. આ જે કેટેગરી છે ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં સામેલ થવા માટે $13,845 એ દર વર્ષે બદલાય છે. આપણે જસ્ટ કમ્પેરિઝન માટે જોઈ લઈએ કે પાકિસ્તાન, ઇન્ડિયા અને બાંગ્લાદેશ એમની માથાદીઠ આવક 50 વર્ષમાં તમે જોઈ શકો છો. આ છે બાંગ્લાદેશ. તો બાંગ્લાદેશમાં તમે જોઈ શકો છો કે બાંગ્લાદેશની માથાદીઠ આવક પાકિસ્તાન અને ભારત કરતા આજથી 10 વર્ષ પહેલા ઓછી હતી, પરંતુ છેલ્લા 5-7 વર્ષોની અંદર બાંગ્લાદેશની માથાદીઠ આવક પાકિસ્તાન અને ભારતથી આગળ નીકળી ગઈ છે. એક સમય હતો કે લગભગ ત્રણેયની માથાદીઠ આવક સમાન હતી. તો છેલ્લા 5-7-10 વર્ષની અંદર પાકિસ્તાનની આર્થિક સ્થિતિ લથડતી છે, એના કારણે પાકિસ્તાનની માથાદીઠ આવકમાં કોઈ ખાસ ફેરફાર જોવા મળતો નથી. આ મેપની અંદર વર્લ્ડ બેંક દ્વારા દેશોને કલરાઇઝ કરવામાં આવ્યા છે. તો તમે જોઈ શકો કે જે ગ્રીન કલરમાં છે એટલે કે અમેરિકા, કેનેડા અને યુરોપના દેશો, એ બધા જ દેશો છે હાઈ ઇન્કમ કન્ટ્રી છે, ઉચ્ચ આવક ધરાવતા દેશો છે. આના પછીના ક્રમમાં આવે છે કે ઉત્તર એશિયાના દેશો અને દક્ષિણ અમેરિકાના દેશો એ અપર મિડલ ઇન્કમ એટલે કે ઉચ્ચ મધ્યમ આવક ધરાવતા દેશોમાં સામેલ છે. જ્યારે દક્ષિણ એશિયાના દેશો અને કેટલાક આફ્રિકાના દેશો છે એમની આવક છે નિમ્ન મધ્યમ. જ્યારે સૌથી ઓછી આવક ધરાવતા દેશોમાં મધ્ય આફ્રિકાના દેશોને આપણે જોઈ શકીએ છીએ. આપણે યાદ રાખવાનું નથી, પરંતુ આપણે એક આ મેપ જોયેલો હશે તો આપણે મેન્સની અંદર એસેની અંદર ક્યાંક વર્ણન કરવાનું થશે, ડિસ્ક્રિપ્શન લખવાનું થશે, ત્યારે આપણે કહી શકીએ છીએ કે યુરોપના દેશો, આપણે ખબર પડશે કે કયા દેશો છે એમની માથાદીઠ આવક વધારે છે. આપણે બધાને ખબર છે કે ભારતની જીડીપી છે વિશ્વમાં 5મા ક્રમાંકે છે. ભારતની જીડીપી છે લગભગ $3.7 ટ્રિલિયન છે. ભારત વિશ્વમાં જીડીપીની દ્રષ્ટિએ 5મા ક્રમાંકે છે. 2075માં ક્યારે 2075માં ભારત છે બીજા ક્રમાંકે આવી ગયો હશે. પ્રથમ ક્રમાંકે હશે ચીન. ચીનની જીડીપી વિશ્વમાં સૌથી વધારે હશે. આપણે કયા સમયની વાત કરીએ છીએ? 2075માં વિશ્વની સૌથી મોટી જીડીપી ચીનની હશે, પછી ભારતની હશે ને ત્રીજા ક્રમાંકે હશે યુએસએ. તો આપણે 2075 સુધીમાં યુએસએને જીડીપીમાં પાછળ છોડી દેશું. તો આપણા માટે ગર્વની વાત છે, સારી વાત છે, પરંતુ આપણે એનાથી માત્ર ખુશ થઈ જશું એ નહીં ચાલે, કેમ કે આપણી માથાદીઠ આવક છે એટલી વધારે નહીં હોય. આપણે મોદી સાહેબનું વિઝન છે કે 2047 સુધીમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવવાનું છે. એટલે ભારતને હાઈ ઇન્કમ કન્ટ્રીની અંદર, એટલે કે જે ગ્રીન દેખાય છે, ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં આપણે સામેલ કરવાના છે. અત્યારે ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં આપણે સામેલ થવું હોય તો કેટલી આવક જરૂરી છે? $13,800 કરતા વધારે. $13,800 કરતા વધારે જ્યારે માથાદીઠ આવક હોય છે ત્યારે આપણે ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં સામેલ થશું. અને દર વર્ષે આ જે લિમિટ છે વધતી જશે. તો આપણે જ્યારે 2047માં પહોંચીશું એ સમયે આ લિમિટ વધીને આપણે અંદાજે રફલી અંદાજ લગાવીએ તો આવક થઈ જશે લગભગ $20,000. એટલે કે જે દેશની માથાદીઠ આવક 2047માં $20,000 જેટલી હશે એ દેશોને ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં ગણતરી કરવામાં આવશે. તો આપણે એ વિશ્વની અંદર જીડીપીની અંદર તો અમેરિકાને સરપાસ કરી દેશું આવતા 50 વર્ષમાં, પરંતુ આપણે ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં સામેલ થશું કે નહીં એ આપણા માટે વધારે મહત્વનું છે. આપણા દેશની વસ્તી વધારે છે એના કારણે આપણે જીડીપી તો મોટી બની રહી છે, પરંતુ શું દરેક વ્યક્તિની માથાદીઠ આવક પણ એટલી ઝડપથી વધી રહી છે? આપણા માટે વધારે મહત્વનું છે કે દરેક વ્યક્તિની માથાદીઠ આવક છે
એમાં વધારો થાય તો આપણે શિક્ષણ, સ્વાસ્થ્ય, સમૃદ્ધિમાં આગળ વધી શકીશું. માત્ર સમગ્ર દેશની જીડીપી વધે છે એ તો સારું છે, પરંતુ આપણે દેશની વસ્તી વધારે છે, અલ્ટિમેટ જીડીપીમાં વધારો થાય છે તો જ માથાદીઠ આવકમાં વધારો થશે. કેમ કે જીડીપીના છેદમાં આપણે વસ્તી કરીએ તો જ માથાદીઠ આવક વધે છે, પરંતુ આપણા દેશની વસ્તી એટલી મોટી છે તો માત્ર થોડી ઘણી જીડીપીમાં વધારો થશે, એનાથી વ્યક્તિની માથાદીઠ આવકમાં વધારો ખાસ ફેરફાર પડતો નથી. તો આપણે જીડીપીમાં વધારો થાય છે એ તો મહત્વનું છે, પરંતુ માથાદીઠ આવકમાં વધારો થાય એ આપણા માટે જરૂરી છે. તો આપણે રશિયા છે ઉચ્ચ આવક ધરાવતા દેશોમાં સામેલ થઈ ગયો છે. હવે બીજી ખબર છે કે આપણે પ્રોજેક્ટ નેક્સસ, આપણે ભારતની અંદર યુપીઆઈ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે ને માત્ર ભારતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વની અંદર યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ છે રિવોલ્યુશનરી છે. એટલા માટે ભારત સિવાયના વિશ્વના કેટલાય દેશોએ યુપીઆઈ સિસ્ટમને અપનાવી છે. આફ્રિકાના દેશો અને દક્ષિણ એશિયાના દેશો તો આ સિસ્ટમ અપનાવી રહ્યા છે. યુરોપનો એક દેશ ફ્રાન્સે પણ આપણે યુપીઆઈ સિસ્ટમને અપનાવી છે. ધીમે ધીમે વિકસિત દેશો એક વખત યુરોપના દેશો અપનાવી લેશે તો આપણા જે યુપીઆઈ સિસ્ટમ છે એને વધારે સફળ છે એવું માનીશું. ઓલરેડી સફળ તો છે, પરંતુ આપણે વિશ્વના દરેક દેશો સુધી આપણે યુપીઆઈ સિસ્ટમને પહોંચાડવી છે. કેમ કે યુપીઆઈ સિસ્ટમથી આપણે જ્યારે પેમેન્ટ કરીએ છીએ તો એકદમ સરળતાથી થાય છે, કોઈ ખર્ચ લાગતો નથી. તો આવી જ સિસ્ટમ આપણે ભારત બહાર દેશોમાં પણ લાગુ કરવાની વાત છે. તો કયા દેશો? આપણા બધાને ખબર છે કે આસિયાન દેશો, 10 આસિયાન દેશો છે. આ 10 આસિયાન દેશોમાંથી 4 દેશો, એક થાઈલેન્ડ, ફિલિપાઇન્સ, સિંગાપોર અને આ ફિલિપાઇન્સની જગ્યાએ લખી દેજો મિત્રો મલેશિયા. આ આસિયાન 4 દેશો પ્લસ 5મો દેશ ભારત, આ 5 દેશોએ મળી ને બધાની જે સ્થાનિક પેમેન્ટ સિસ્ટમ હોય, જે રીતે ભારતની સ્થાનિક પેમેન્ટ સિસ્ટમ આપણી લોકલ પેમેન્ટ સિસ્ટમ યુપીઆઈ છે, એવી રીતે દરેક દેશોની એક પેમેન્ટ સિસ્ટમ હશે. તો દરેક દેશોની પેમેન્ટ સિસ્ટમને આપણે ઇન્ટરલિંક કરી દેવાની છે. આ પ્રોજેક્ટને કહેશું પ્રોજેક્ટ નેક્સસ. એમાં શું છે કે ક્રોસ બોર્ડર, ભારતની અંદર નહીં, ઇન્ટરનેશનલી, કે આપણા બોર્ડરની બહાર પણ આપણે પેમેન્ટ કરવું છે તો ત્યારે યુપીઆઈ દ્વારા આપણે પેમેન્ટ સરળતાથી થઈ શકતું નથી. તો આપણે યુપીઆઈ જેવી પેમેન્ટ આ 5 દેશો માટે વિકસાવવાની વાત છે, એને કહે પ્રોજેક્ટ નેક્સસ. તો પ્રોજેક્ટ નેક્સસ એ કોના દ્વારા કરવામાં આવી રહ્યો છે? તો કે ઇનોવેશન હબ ઓફ ધ બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ. તો નામ લાંબુ છે, પરંતુ આપણે બેઝલ 3 એવા ધોરણો વિશેની વાત સાંભળેલી છે. બેઝલ 3 ધોરણો. બેઝલ 3 ધોરણો શું છે કે સમગ્ર વિશ્વની બેન્કિંગ સિસ્ટમને મજબૂત બનાવવા માટેના અમુક ધારાધોરણો, નીતિ નિયમો છે. આ ધારાધોરણો, નીતિ નિયમો કોના દ્વારા બનાવવામાં આવે છે? બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ, એટલે કે આ BIS નામની બેંક છે જેમની સ્થાપના 1930માં કરવામાં આવેલી હતી. આના દ્વારા બેઝલ 3 ધોરણો લાગુ પાડવામાં આવે છે. બેઝલ 1 ધોરણો 1988માં લાગુ પાડવામાં આવેલા હતા. પછી 2004માં બેઝલ 2 ધોરણો આવે છે અને 2010માં બેઝલ 3 ધોરણો. એટલે કે પહેલી જે રીતે આપણે પિક્ચર આવે તો પહેલો ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ હોય છે, એ જ રીતે બેન્કિંગ સિસ્ટમને વધારે મજબૂત બનાવવા માટે આ બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ દ્વારા 1988માં પહેલી વખત આવા ધોરણો લાગુ પાડવામાં આવ્યા હતા. એને આપણે બેઝલ 1 કહીશું. પછી થોડા વર્ષો પછી એટલે કે 2004માં ફરી નવા ધોરણો અપડેટ કરવામાં આવે છે, એને આપણે કહીશું બેઝલ 2. અને 2008ની મંદી પછી 2010માં ફરી વખત જે ધોરણો લાગુ પાડવામાં આવે છે આપણે એને કહીએ છીએ બેઝલ 3 ધોરણો. કોના દ્વારા? તો કે બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ દ્વારા લાગુ પાડવામાં આવે છે. આ બેઝલ શબ્દ ક્યાંથી આવે છે? બેઝલ છે આ બેંકનું હેડક્વાર્ટર બેઝલ સ્વિટ્ઝરલેન્ડમાં આવેલું છે ને ત્યાં મીટિંગ મળે છે, એના નામ પરથી આપણે બેઝલ ધોરણો કહીએ છીએ. આ બેઝલ, આ જે BIS છે બેંક ફોર ઇન્ટરનેશનલ સેટલમેન્ટ, એમાં 63 કેન્દ્રીય બેંકો, જે રીતે ભારતની કેન્દ્રીય બેંક સેન્ટ્રલ બેંક RBI છે, એવી રીતે 63 દેશોની સેન્ટ્રલ બેંકો મળી આ બેંકની સ્થાપના કરેલી છે. તો જે પ્રોજેક્ટ નેક્સસ છે કોના દ્વારા લાગુ કરવામાં આવેલા છે? આજે વાત કરી આપણે BIS બેંકની. આ બેંકની અંદર એક સંસ્થા છે ઇનોવેશન હબ, એમના દ્વારા આ પ્રોજેક્ટ નેક્સસ લાગુ કરવામાં આવી રહ્યો છે. આ પ્રોજેક્ટ છે 2026થી, ક્યારથી? 2026 સુધીમાં ચાલુ થઈ જશે એવી સંભાવનાઓ છે. એમાં કયા કયા દેશો છે એ નામ યાદ રહેવા જોઈએ આપણે. એક ભારત, ને એના સિવાય 4 દેશો છે થાઈલેન્ડ, ફિલિપાઇન્સ, મલેશિયા અને સિંગાપોર. શેના માટેની સિસ્ટમ છે? તો આપણી જે સ્થાનિક પેમેન્ટ સિસ્ટમ છે, આપણા દેશની જે યુપીઆઈ સ્થાનિક પેમેન્ટ સિસ્ટમ છે, એ રીતે બીજા દેશોની સ્થાનિક પેમેન્ટ સિસ્ટમ છે, બધાને ઇન્ટરલિંક કરવાની વાત છે. તો અત્યારે જે પેમેન્ટ સિસ્ટમની અંદર સમસ્યા હોય છે, આપણે ભારતમાંથી ફિલિપાઇન્સની અંદર, મલેશિયાની અંદર પેમેન્ટ કરવું છે તો અત્યારે થઈ શકતું નથી. પેમેન્ટ કરીએ છીએ એના માટેની જે સિસ્ટમ છે ખર્ચાળ છે, તો આપણે સિસ્ટમને સરળ અને ઓછા ખર્ચવાળી બનાવવાની
વાત છે. પછી સંપૂર્ણતા અભિયાન. સંપૂર્ણતા અભિયાન આપણે જોઈએ એના પહેલા આપણે એક ચર્ચા કરી લઈએ. એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ એના જેવો છે એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ. 2018માં નીતિ આયોગ દ્વારા દેશના જે સામાજિક અને આર્થિક રીતે પછાત જિલ્લાઓ હતા એવા 112 જિલ્લાઓની પસંદગી કરવામાં આવી. આ જિલ્લાઓ ઉપર ખાસ ધ્યાન આપી ને ત્યાં સામાજિક આર્થિક પેરામીટરોને સુધારવાની વાત હતી. આને કહેવાય એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ, કે જે સામાજિક અને આર્થિક રીતે પછાત એવા 112 જિલ્લાઓને ખાસ ધ્યાન આપી એમાં શિક્ષણ સ્વાસ્થ્યના માપદંડોને સુધારવાના આ કાર્યક્રમને એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ કહેવાય. એના પછી 2023ની અંદર એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ હતો, એના જેવો એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ. એટલે કે જે જિલ્લા સ્તરે જે કાર્ય કરવામાં આવતું હતું એવું જ આપણે તાલુકા સ્તરે કાર્ય કરવાની વાત છે, એને કહેવાય એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ. સેમ વસ્તુ છે. એવા ભારતના 500 બ્લોક એટલે કે 500 તાલુકાની અંદર આજે સરકારની યોજનાઓ છે શિક્ષણ સ્વાસ્થ્ય એને વધારે ભાર આપી વધારે સારી રીતે અમલ કરવાની વાત છે. તો એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ અને એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ બંને નીતિ આયોગ દ્વારા જ લાગુ કરવામાં આવે છે. તો આ આરોગ્ય અને શિક્ષણ, કૃષિ, નાણાકીય સેવાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ અમુક બેઝિક પેરામીટર છે. આ ક્ષેત્રની અંદર સરકારની ઓલરેડી લાગુ થયેલી યોજનાઓ છે એને વધારે સારી રીતે લાગુ કરી આ જિલ્લાઓને ઝડપથી વિકાસ કરવા માટે આપણે આ યોજનાઓ લાગુ કરવામાં આવી હતી. તો સંપૂર્ણતા અભિયાન શું છે? સંપૂર્ણતા અભિયાન એ જ છે કે આ જે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ અને એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ છે એ અંતર્ગત જે અમુક પેરામીટરોને આપણે શિક્ષણ સ્વાસ્થ્યના પેરામીટર છે એવા એમાંથી 6 પેરામીટરને લેવામાં આવશે. આકાંક્ષી જિલ્લા એટલે કે એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ અંતર્ગત 6 પેરામીટરો એટલે કે 6 સૂચકાંકો અને એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગતના 6 સૂચકાંકોને આપણે લઈશું અને એ સૂચકાંકોના સરળતા એટલે કે સેચ્યુરેશન એટલે કે આપણે સંપૂર્ણ રીતે પ્રાપ્ત કરવાની વાત છે. ફોર એક્ઝામ્પલ કે આપણે મેટરનલ મોર્ટાલિટી રેટ છે તો મેટરનલ મોર્ટાલિટી રેટને એકદમ ઘટાડવાની વાત છે. ચાઇલ્ડ મોર્ટાલિટી રેટ છે તો ચાઇલ્ડ મોર્ટાલિટી રેટને એકદમ ઘટાડવાની વાત છે. એવા 6 સૂચકાંકોને આપણે સંપૂર્ણ રીતે પ્રાપ્ત કરવાની વાત છે. એટલે કે 3 મહિના સુધીનો એક અભિયાન છે, કેમ્પેનિંગ છે, જેમાં એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ અને એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત જે માપદંડોને આધારે આપણે એને સુધારવાની વાત હતી એ માપદંડોને સંપૂર્ણ રીતે પ્રાપ્ત કરવાની વાત છે. પછી આપણે જોવાનું છે એસસીઓ સમિટ. આપણે બધા જાણીએ છીએ કે હમણાં કઝાકિસ્તાનના અસ્થાનાની અંદર એસસીઓની 24મી સમિટ મળી હતી ને એમાં બેલારુસને દેશને એડ કરવામાં આવ્યો છે ને એમાં કેટલાક મહત્વની ચર્ચાઓ કરવામાં આવી. તેમાંથી હાઇલાઇટ છે કે 2025 થી 27 સુધી આતંકવાદ, ઉગ્રવાદ, ધાર્મિક કટ્ટરતાને દૂર કરવા માટેનું આપણે કામ કરીશું. પછી 2024 થી 29 સુધીની અંદર ડ્રગ્સ ટ્રાફિકિંગ સંબંધિત વાત કરીશું ને એસસીઓના વિકાસ માટેની એક વ્યૂહરચના બનાવીશું. આ સિમ્પલ વસ્તુ, એમાં કોઈ ખાસ આપણે કહી શકાય એવી કોઈ આઉટકમ આવેલું નથી, પરંતુ આપણા માટે મહત્વનો છે એસસીઓ. એસસીઓ શાંઘાઈ કોઓપરેશન ઓફ ઇન્ડિયા શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશન છે એસસીઓ. તો આપણે એને ઇતિહાસ જાણીએ, એમાં કયા કયા દેશો છે, એમના ઉદ્દેશ્ય શું છે, એના વિશે આપણે વિસ્તારથી સમજીએ. તો 1996ની અંદર, ક્યારે 1996ની અંદર આપણે જાણીએ છીએ કે 1991ની અંદર યુએસએસઆર હતું એનું વિઘટન થાય છે. તો રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન, તજાકિસ્તાન, ઉઝબેકિસ્તાન આ બધા દેશો છે યુએસએસઆરના વિઘટન પછી બનેલા 15 દેશો પૈકીના દેશો છે. તો યુએસએસઆરના વિઘટન પછીના દેશો કયા? તો કે રશિયા, કઝાકિસ્તાન, કિર્ગિસ્તાન ને તજાકિસ્તાન આ 4 દેશો યુએસએસઆર માંથી બહાર પડેલા ને આના સિવાય ચાઇના, એટલે થઈ ગયા 5 દેશો. આ 5 દેશો મળીને 1996માં, ક્યારે 1996ની અંદર શાંઘાઈ 5 ના નામે એક સંગઠન બનાવે છે. નામનું કામ હતું સુરક્ષાનું, બોર્ડર પરની સુરક્ષાને ધ્યાનમાં રાખવાનું કામ હતું. ક્યારે બને છે? 1996માં શાંઘાઈ 5 તરીકે એ 5 દેશો મળે છે. પછી 2001માં આ 5 દેશોમાં 6થો દેશ મળે છે ઉઝબેકિસ્તાન. ત્યારે એનું નામ થઈ જાય છે એસસીઓ. તો એસસીઓની સ્થાપના ક્યારે થઈ છે? એસસીઓની સ્થાપના થઈ છે 2001માં. એસસીઓની સ્થાપના 2001માં થાય છે ત્યારે કેટલા દેશ હતા? ત્યારે 6 દેશ હતા. શરૂઆતના જે શાંઘાઈ 5ના 5 દેશો પ્લસ ઉઝબેકિસ્તાન, એટલે કુલ દેશો થઈ જાય છે એમાં 6. પછી 2017માં, ક્યારે? 2017માં ભારત અને પાકિસ્તાન બંને દેશો જોડાય છે ને 6 થી વધીને દેશોની સંખ્યા થઈ જાય છે 8. પછી 2023માં એક દેશ જોડાય છે ઈરાન. કયો જોડાય છે? ઈરાન. ને પછી આપણે આ 24મી સમિટની વાત કરીએ છીએ આ વર્ષે. આ આપણે મુદ્દાને ચર્ચામાં કેમ લીધો છે? કેમ કે ગયા અઠવાડિયે એસસીઓની 24મી સમિટ હતી, તેમાં બેલારુસ દેશને એડ કરવામાં આવ્યો છે.
એટલે કે 2024 ની અંદર બેલારુસ દેશ એડ થઈ ગયો છે. તો શરૂઆતના 5 દેશો હતા શાંઘાઈ 5, પછી એક દેશ એડ થાય છે 2021 એટલે ત્યારે બને છે SCO. પછી એમાં 2 દેશ ભારત અને પાકિસ્તાન એડ થાય છે. પછી 2023 ઈરાન અને 2024 બેલારુસ. એ રીતે કુલ 10 દેશો થઈ જાય છે. તો પરીક્ષાની અંદર પ્રિલિમ્સની અંદર એવો સવાલ પૂછાશે કે SCO કેટલા સભ્યો છે? તો કે 10 સભ્યો છે. ભારત અને પાકિસ્તાન ક્યારે જોડાયા? તો ભારત અને પાકિસ્તાન 2017 જોડાયા. સૌથી છેલ્લો કયો દેશ છે કે જે SCO જોડાય છે? તો કે બેલારુસ દેશ છે SCO જોડાય છે. આ બધા જ ફેક્ટ છે આપણે યાદ હોવા જોઈએ. નીચે જે હિસ્ટ્રી આપેલી છે તમે જોઈ શકો છો, સરળતાથી યાદ રહી જશે એવું છે. આ 10 દેશોના નામને શોર્ટકટમાં આ રીતે યાદ રાખી શકાય. બ્રિક, પુતિન, એમાં એન ની જગ્યાએ કે કરી દેજો, પુતિક. બ્રિક બેલારુસ, રશિયા, આ એટલે ઇન્ડિયા, સી ચાઇના, કે એટલે કઝાકિસ્તાન અથવા તો કિર્ગિસ્તાન રાખી શકો. પાકિસ્તાન, ઉઝબેકિસ્તાન, તજાકિસ્તાન, ઈરાન અને કિર્ગિસ્તાન. પુતિક, બ્રિક, પુતિક. બ્રિક્સ નું શોર્ટ ફોર્મ નથી, તમે ધ્યાન રાખજો. બ્રિક એટલે બ્રિક્સ દેશોનું શોર્ટ ફોર્મ નથી. SCO શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઇઝેશનના 10 દેશો છે, એને યાદ રાખવા માટેનું શોર્ટકટ નામ છે બ્રિક, પુતિક. તો પોપટની જેમ આને તમે ગોખી નાખો. SCO નો ઉદ્દેશ્ય શું છે? SCO નો કોઈ એવો ખાસ ઉદ્દેશ્ય સ્પેસિફિક નથી, પરંતુ સામાજિક, આર્થિક, રાજનીતિક રીતે આ બધા કેવા દેશો છે? પાડોશી બધા દેશો છે, એની અંદર એક મૈત્રી ભાવ રહી અને દરેક ક્ષેત્રની અંદર કામ કરવાનું છે. પરંતુ આપણા માટે પરીક્ષા માટે વધારે મહત્વનું શું છે કે SCO અંતર્ગત 2 પરમેનન્ટ બોડી છે. એક તો એનું સેક્રેટરીએટ એટલે કે સચિવાલય એટલે કે હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? હેડક્વાર્ટર આવેલું છે ચીનના બેઇજિંગની અંદર આવેલું છે. આના સિવાય એક રેટ નામની સંસ્થા છે, રિજનલ એન્ટી ટેરરિસ્ટ સ્ટ્રક્ચર. એ ક્યાં આવેલું છે? ઉઝબેકિસ્તાનના તાસ્કંદમાં. તાસ્કંદ ફાઇલ નામનું એક પિક્ચર આવેલું હતું. તાસ્કંદ શું હતું? તાસ્કંદ શહેરની અંદર આપણે ભારત અને પાકિસ્તાન 1965 નું યુદ્ધ હતું. એ યુદ્ધના મિડલમેન એટલે કે યુદ્ધની શાંતિ પ્રસ્તાવ માટે જે મિડલમેન મધ્યસ્થતા કોણ કરી રહ્યું હતું? USSR. ત્યારે રશિયાનો ત્યારે કયો દેશ હતો? USSR. તો USSR છે એની મધ્યસ્થતા કરી રહ્યું હતું. તો ભારત અને પાકિસ્તાન ક્યાં મળ્યા હતા? તાસ્કંદની અંદર મળ્યા હતા. તો આ જે તાસ્કંદ છે ત્યાં કોનું હેડક્વાર્ટર છે? આજે SCO નું અંદર એક રેટ નામની સંસ્થા છે. રેટ નામની સંસ્થાનું હેડક્વાર્ટર છે એ ઉઝબેકિસ્તાનના તાસ્કંદમાં છે. પ્રશ્ન છે કે SCO નું હેડક્વાર્ટર ક્યાં છે? તો કે SCO નું હેડક્વાર્ટર ચીનની અંદર છે. જ્યારે SCO અંતર્ગત એક સંસ્થા છે એમનું હેડક્વાર્ટર ક્યાં છે? તો એમનું હેડક્વાર્ટર ઉઝબેકિસ્તાનના તાસ્કંદમાં છે. આમનું કામ શું છે? આ જે રેટ નામની સંસ્થા છે, રિજનલ એન્ટી ટેરરિસ્ટ સ્ટ્રક્ચર, એના નામમાં જે ટેરરિસ્ટ શબ્દ આવે છે તેનું કામ જ એ છે કે એક તો આતંકવાદ, ઉગ્રવાદ અને અલગાવવાદ જેવી આ દેશોની અંદર આતંકવાદ, અલગાવવાદ અને ઉગ્રવાદની સમસ્યાઓને દૂર કરવાનું છે. અલગાવવાદ એટલે કે ધર્મના નામે, જાતિના નામે અથવા તો દેશની અંદર જે ભાગલા પાડવાના જે વિચારધારાઓ ભાગલા પાડે છે, અલગાવ કરે છે, આવી વિચારધારાને આપણે નસ્ત નાબૂદ કરવાની વાત છે. અને ધાર્મિક ઉગ્રતા, આમ જોઈએ તો પાકિસ્તાનની અંદર આતંકવાદ છે ને પાકિસ્તાન છે એ આ SCO નો સભ્ય છે ને આ સંસ્થાનું કામ છે કે આતંકવાદ, ઉગ્રવાદને ઘટાડવાનું. તો કોન્ટ્રાડિક્ટરી વસ્તુ છે કે પાકિસ્તાન આ બધી વસ્તુ કરે છે, પાકિસ્તાનમાં વસ્તુ ફેલાય છે અને પાકિસ્તાન આ સભ્ય છે ને કામ શું કરે છે? તો કે આતંકવાદને ઘટાડવાનું, આતંકવાદને દૂર કરવાનું. તો આ પ્રિલિમ્સ માટે આપણે મહત્વના ફેક્ટ શું બની જાય છે કે SCO ની અંદર જે 2 પરમેનન્ટ બોડી છે, એક તો એમનું સેક્રેટરીએટ છે અને બીજું છે રેટ નામની સંસ્થા. રેટ નામની સંસ્થાનું હેડક્વાર્ટર ક્યાં છે? એ છે ઉઝબેકિસ્તાનના તાસ્કંદમાં. ને SCO છે એમનું સેક્રેટરીએટ એટલે કે સચિવાલય એટલે કે હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો કે ચીનના બેઇજિંગની અંદર. તો આપણા માટે એટલી વસ્તુ મહત્વની છે. મેઇન્સ માટે આમાંથી શું પોઈન્ટ બની શકે કે SCO છે ભારત માટે કેમ મહત્વનો છે? તો એમાં તમે જોઈ શકો છો કે SCO ની અંદર મોટા ભાગના દેશો કયા છે? કે મધ્ય એશિયાના દેશો છે. તમે આમાં જોઈ શકો છો કે મધ્ય એશિયાના દેશો છે અને મધ્ય એશિયાના દેશો છે આપણા માટે એક તો ત્યાં સંસાધન, જેમ ફોર એક્ઝામ્પલ કે યુરેનિયમ ત્યાં મળે છે. તો ભારત છે SCO માં હશે તો આ દેશો સાથે આપણા સંબંધો સુધરશે. તો આપણે એ દેશો સાથે સંબંધો સારા હશે તો ત્યાંના યુરેનિયમનો લાભ લઈ શકશું. બીજું કે ભારત છે એક તાપી પાઇપલાઇન વિશે તમે સાંભળેલું હશે. તાપી, તી એટલે તુર્કમેનિસ્તાન, એ એટલે અફઘાનિસ્તાન, પી એટલે પાકિસ્તાન અને આ એટલે ઇન્ડિયા.
આમાં જે દોરેલું છે એ છે તાપી પાઇપલાઇન. આપણે તુર્કમેનિસ્તાનમાંથી ઇન્ડિયા સુધી એક પાઇપલાઇન લઈ આવવાની છે અને પાઇપલાઇનની અંદર નેચરલ ગેસ પહોંચાડવાનો છે. તો ભારતની ઉર્જા સુરક્ષાને ધ્યાનમાં રાખીને પણ આપણે આ બધા દેશો પાકિસ્તાનને છે આપણા માટે કામના છે. તો એસસીઓ દ્વારા આપણે આ પાઇપલાઇન જે કાર્ય છે એને વધારે સરળતાથી સારી રીતે કરી શકીશું. આના સિવાય કુદરતી ગેસ અને ઓઇલ આ મધ્ય એશિયાના દેશોમાં નીકળે છે. તો વિશ્વના 4% કુદરતી ગેસ અને 3% ઓઇલ છે આ મધ્ય એશિયાના દેશોની અંદર છે. તો આપણે મધ્ય એશિયાના દેશો સાથે સંબંધો સારા હશે તો આપણે ભવિષ્યની ઉર્જા સુરક્ષાને પુરવાર કરવા માટે પણ મહત્વનું છે. પછી આપણે હમણાં જ જોયું કે આપણે તાસ્કંદની અંદર કોનું હેડક્વાર્ટર છે? તો કે રેટ રિજનલ એન્ટી ટેરરિસ્ટ સ્ટ્રક્ચર છે. રેટ છે એનું કામ જ છે કે આતંકવાદ, અલકાવાદ અને ધાર્મિક ઉગ્રતાને ઘટાડવાનું. તો આપણે જ્યારે આમાં કામ કરીશું તો આ ક્ષેત્રની અંદર આતંકવાદ, ઉગ્રવાદ જેવી કોઈ ઘટનાઓ ઘટશે તો એના વિશેની માહિતી છે આપણે કોઓપરેટ કરવા માટે પણ આ સંસ્થા એસસીઓ છે એ કામ લાગશે. તો કે ઉર્જા સુરક્ષાની વાત હોય, આપણે સંસાધનોની વાત હોય કે અલગાવાદ, ઉગ્રવાદ સાથે લડવાની વાત હોય તો આપણે એસસીઓની અંદર સભ્ય હશું તો આપણને મદદ મળશે. ને એક પોઈન્ટ આમાં લખેલો નથી પરંતુ એ પોઈન્ટને તમે ક્યાંક ચર્ચા કરી શકો જીઓપોલિટિક્સના પર્સપેક્ટિવમાં. તમે બધા જ જાણો છો કે ચીન છે, રશિયા છે, એક અલગ વિચારધારાથી કામ કરતા દેશો છે. બીજી બાજુ છે યુરોપના દેશો, અમેરિકા, કેનેડા, જેને કહેવાય વિકસિત રાષ્ટ્રો છે અને એક ડેમોક્રેસી ધરાવતા દેશો છે. જ્યારે અહીંયા રશિયા છે, ચીન છે, એક સમાજવાદી કે સામ્યવાદી વિચાર ધરાવતા દેશો છે. તો બંનેની વિચારધારાઓ અલગ છે. તો જ્યારે ભારત છે એસસીઓ સાથે કામ કરે છે તો ભારતને આ વિશ્વના જે વિકસિત દેશો છે તેની સાથે બાર્ગેનિંગ પાવર મળશે. આપણે અમેરિકા સાથે પણ કામ કરીએ છીએ અને આપણે ચીન અને રશિયા સાથે પણ કામ કરીએ છીએ. એટલે કે આપણે જ્યારે અમેરિકા સાથે કોઈ વાત પર મંત્રણા કરતા હશું, કોઈ વાટાઘાટો કરતા હશું, ત્યારે આપણે જો એસસીઓ સાથે હશું, ચીન અને રશિયા સાથે કામ કરતા હશું તો આપણો બાર્ગેનિંગ પાવર છે એ વધી જશે. ઇન શોર્ટ કે આપણે દેશી ભાષામાં કહીએ તો આપણે અમેરિકામાં એવું કહી શકીએ કે જો ભાઈ તમારે આમાં મદદ કરવી હોય તો કરો, નહીં તો અમારી સાથે રશિયા અને ચીન સાથે અમે કામ કરીશું. એટલે જ્યારે આપણે રશિયા અને ચીન સાથે કામ કરીએ છીએ તો અમેરિકા માટે એ સારી વાત નથી. ઇન શોર્ટ કે આપણે છે બંને બાજુએ કોઓપરેશન કરીએ છીએ અને કામ કરીએ છીએ તો આપણા માટે એક સારી બાબત છે. તો આપણે ઇન્ટરનેશનલ જીઓપોલિટિક્સની અંદર આપણો બાર્ગેનિંગ પાવર છે એ વધી જશે. આમાં સમસ્યા શું છે? સમસ્યા તો બસ એ જ સમસ્યા થઈ જશે. એસસીઓ છે તેને વિકસિત રાષ્ટ્રો કે પશ્ચિમ રાષ્ટ્રો વિરોધનું એક સંગઠન માનવામાં આવે છે અને આપણે જ્યારે એસસીઓની અંદર રહીએ છીએ તો અમેરિકા વિરોધી એક નીતિ બને છે એવું પણ કહી શકાય છે. તો આપણે બીજું કે ભારત અને પાકિસ્તાન બંને છે એસસીઓની અંદર છે તો આપણે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક સંબંધો સારા નથી ને એસસીઓની અંદર આપણે કામ કરીએ તો બંને વચ્ચે એક સંઘર્ષ રહે છે. તો એક સમસ્યા બીજી એ છે. પછી બીજું કે આની અંદર જે દેશો છે એ ખૂબ જ ઓછા દેશો છે, 10 જ દેશો છે. તો આમાં દેશો 10ની જગ્યાએ 20-30 દેશો હોય તો એક મોટું સંગઠન બને એનો વૈશ્વિક દ્રષ્ટિએ એનો ભાર વધારે પડે. તો આપણે એસસીઓની અંદર કેટલીક આ જે સમસ્યાઓ છે એવું કહી શકાય. તો મેઇન્સની અંદર આવો સવાલ પૂછાઈ શકે કે એસસીઓની અંદર ભારતે શું કામ જોડાયેલ રહેવું જોઈએ, એનાથી ભારતને કયા કયા ફાયદાઓ છે અને એસસીઓમાં કઈ પડકારો છે. વર્લ્ડ ઇન બોક્સની ઇકોનોમીની બુક છે એની અંદર એસસીઓ અને બ્રિક્સ વચ્ચેનું કમ્પેરિઝન આપેલું છે કે એસસીઓની અંદર પણ રશિયા, ચીન અને ભારત છે, બ્રિક્સ દેશોની અંદર પણ રશિયા, ચીન અને ભારત છે. તો બંને સંગઠનો કઈ રીતે અલગ છે, એમાં કેટલા કેટલા દેશો છે, એક હેડક્વાર્ટર, સ્થાપના, દરેક વસ્તુ આમાં એક કમ્પેરિઝનના ફોર્મમાં લખેલી છે જે આપણે ઓલરેડી એસસીઓ વિશે સમજી લીધી છે. જેની પાસે બુક છે એ વ્યક્તિ અહીંયા સુધારી નાખજો. આમાં 9 દેશો છે, હવે ત્યાં 10 દેશો થઈ ગયા છે અને 10મો દેશ છે એ બેલારુસ આપણે એડ કરી દેવાનો છે. આપણે દર અઠવાડિયે એક મહત્વના શબ્દ વિશે સમજીએ છીએ. તો આ અઠવાડિયાનો શબ્દ છે ક્રેડિટ ડિપોઝિટ રેશિયો. ઇન શોર્ટ કે આ બેંકનું મહત્વનું કામ શું છે? કોઈ પણ સંસ્થા છે લોકો પાસેથી ડિપોઝિટ લે, શું વ્યક્તિ પાસેથી ડિપોઝિટ લે અને લોકોને લોન આપવાનું કામ કરતી સંસ્થાને આપણે બેંક કહીએ છીએ. તો બેંક છે લોકો પાસેથી 100 રૂપિયા ડિપોઝિટ લેશે, એમાંથી અમુક રકમ CRR, SLR તરીકે રાખશે, બાકીની રકમ છે એ લોનમાં આપશે. તો બેંક છે એ ડિપોઝિટ લે છે ને એ ડિપોઝિટની રકમમાંથી લોન આપે છે. તો વાત આ ક્રેડિટ ડિપોઝિટ રેશિયો એટલે કે કેટલી ડિપોઝિટ એમની પાસે છે એની સાપેક્ષે કેટલી લોન આપે છે. તો ક્રેડિટ એટલે કે અહીંયા લોનની વાત કરે છે, ડિપોઝિટ એટલે કે આ ડિપોઝિટ થાપણોની વાત કરે છે, જમાની વાત કરે છે. તો ક્રેડિટ ડિપોઝિટ રેશિયો એટલે કે ડિપોઝિટ માની લો કે 100 રૂપિયા છે બેંકને, એની સાપેક્ષે 80 રૂપિયા લોન આપે છે. 100 રૂપિયા ડિપોઝિટ ઉઘરાવે છે ને એ 100 રૂપિયા ડિપોઝિટ માટે 80 રૂપિયા લોન આપે છે. તો આ ક્રેડિટ ડિપોઝિટ રેશિયો થઈ ગયો. આપણે પર્સેન્ટેજમાં કન્વર્ટ કરીએ તો કેટલા આવશે? 80%. તો ક્રેડિટ ડિપોઝિટ રેશિયો 80% છે.
તો આરબીઆઈ છે હમણાં હમણાં ચિંતા જતાવી છે કે આપણો ક્રેડિટ ડિપોઝિટ રેશિયો વધી રહ્યો છે. ક્રેડિટ ડિપોઝિટ રેશિયો વધી રહ્યો છે. તો સારી બાબત છે કે ખરાબ બાબત છે? આરબીઆઈએ ચિંતા જતાવી છે એનો અર્થ છે કે ક્રેડિટ ડિપોઝિટ રેશિયો વધવો એ સારી બાબત નથી. કેમ સારી બાબત નથી? ફોર એક્ઝામ્પલ કે ક્રેડિટ ડિપોઝિટ રેશિયો 80% થી 100% થઈ જાય તો કેવા કોન્સિક્વન્સીસ આવી શકે? આનો અર્થ એવો થયો કે જેટલી ડિપોઝિટ બેંકો પાસે આવે છે એ બધી જ ડિપોઝિટ છે લોન સ્વરૂપે આપી દે છે. તો જ્યારે ડિપોઝિટર છે પોતાના નાણાં એક સાથે લેવા આવશે ત્યારે બેંકો પાસે રૂપિયા હશે નહીં, કેમ કે બધી જ ડિપોઝિટ છે લોન સ્વરૂપે આપી દીધેલી છે. તો ક્રેડિટ ડિપોઝિટ રેશિયો છે એ ક્યારેય 100% તો થશે જ નહીં, પરંતુ જો 70, 80, 90% એમ વધતો જશે તો એ ચિંતાની એક બાબત છે. તો ક્રેડિટ ડિપોઝિટ રેશિયો એટલે શું? તો કે કુલ થાપણો એટલે કે કુલ ડિપોઝિટ છે, કુલ ડિપોઝિટ 100 રૂપિયા છે એની સાપેક્ષે એમને કેટલી લોન આપી છે. તો ક્રેડિટ છેદમાં ડિપોઝિટ રેશિયો વાત છે. 2023ના ડિસેમ્બર મહિનાની અંદર ભારતની બેંકો છે અને ક્રેડિટ ડિપોઝિટ રેશિયો લગભગ 78%, ઇન શોર્ટ આપણે કહી શકો કે 80%ની નજીક પહોંચી ગયો હતો. હવે એમાં થોડો ઘટાડો થયો છે. આપણે જે ક્રેડિટ ડિપોઝિટ રેશિયો આપણે પબ્લિક સેક્ટર બેંકો એટલે કે સરકારી બેંકો અને ખાનગી બેંકો વચ્ચે વહેંચીએ તો કઈ બેંકોમાં સૌથી વધારે ક્રેડિટ ડિપોઝિટ રેશિયો છે? તો કે ખાનગી બેંકો છે એમાં ક્રેડિટ ડિપોઝિટ રેશિયો વધારે છે, 75%થી વધારે. કેટલા? 75%થી વધારે ક્રેડિટ ડિપોઝિટ રેશિયો ધરાવતી બેંકો છે એમાં 75% બેંકો ખાનગી બેંકો છે. ઇન શોર્ટ કે વધારે ક્રેડિટ ડિપોઝિટ રેશિયો છે ખાનગી બેંકોમાં વધારે જોવા મળે છે. તો આપણા માટે આ બધી ચર્ચામાં શું મહત્વનું છે? આંકડા કોઈ મહત્વના નથી. આપણા માટે માત્ર મહત્વનું એટલું છે કે ક્રેડિટ ડિપોઝિટ રેશિયો એટલે શું? કે બેંકો જેટલી ડિપોઝિટ લે છે ડિપોઝિટની સાપેક્ષે કેટલી લોન આપે છે એને કહેવાય ક્રેડિટ ડિપોઝિટ રેશિયો. ને ક્રેડિટ ડિપોઝિટ રેશિયો જો વધી જશે તો એ બેંકોની ફાઇનાન્શિયલ સ્થિતિને નબળી બનાવશે. આપણા માટે એટલું મહત્વનું છે. પછી કેટલીક મહત્વની ખબરો કે ભારતની અંદર મહારાષ્ટ્ર એવું પેલું રાજ્ય બન્યું છે કે જેની જીડીપી છે $500 બિલિયન થી પણ વધી ગઈ છે. તો આપણે જે ગુજરાત મોડલ, ગુજરાત ઔદ્યોગિક રાજ્ય, ગુજરાત વિકસિત રાજ્ય છે આવી બધી ચર્ચા કરતા હોઈએ છીએ, પરંતુ ગુજરાતની જીડીપી છે $312 બિલિયન. આપણે ભારતના રાજ્યોનો રેન્ક આપીએ જીડીપીની દ્રષ્ટિએ તો પ્રથમ સ્થાને આવે છે કે મહારાષ્ટ્ર, જેની જીડીપી $500 બિલિયન કરતાં પણ વધારે થઈ ગઈ છે. બીજા નંબરે આવે છે તમિલનાડુ, એમની જીડીપી છે $333 બિલિયન. અને ત્રીજા ક્રમાંકે આવે છે ઉત્તર પ્રદેશ, તેની જીડીપી છે $317 બિલિયન. ને ચોથા ક્રમાંકે આવે છે ગુજરાત. આપણે બધાના ક્રમાંક યાદ રાખવાની જરૂર નથી, પરંતુ આપણે એક ઝાંખી ખબર હોવી જોઈએ કે ભારતમાં સૌથી વધારે જીડીપી ધરાવતું રાજ્ય કયું છે? કે મહારાષ્ટ્ર. ને $500 બિલિયન નો આંકડો એટલે કે 500, 1000 આવા આંકડા કેવા કહેવાય? કે બહુ મહત્વના આંકડા કહેવાય. જો કોઈ રાજ્ય છે $500 બિલિયન કરતાં વધારે જીડીપીનો આંકડો વટાવી જાય છે તો પરીક્ષા પ્રિલિમ્સની અંદર આવો સવાલ પૂછાઈ શકે. આપણે એક કમ્પેરિઝન માટે જોઈએ કે પાકિસ્તાનની જીડીપી કેટલી છે? પાકિસ્તાનની જીડીપી લગભગ $380 બિલિયન જેટલી છે. જ્યારે આપણા મહારાષ્ટ્રની જીડીપી કેટલી છે? મહારાષ્ટ્રની જીડીપી છે $500 બિલિયન. એટલે કે પાકિસ્તાનની જીડીપી કરતાં મહારાષ્ટ્રની જીડીપી આપણે વધી ગઈ છે. તો આપણા માટે મહત્વનું છે કે કયું રાજ્ય? તો કે મહારાષ્ટ્ર. સીધો સવાલ પરીક્ષામાં આવો પૂછાઈ શકે. અને ગુજરાત છે એ જીડીપીની દ્રષ્ટિએ ચોથા ક્રમાંકે છે, એ પણ આપણે યાદ રાખી શકીએ છીએ. પછી જ્યારે આપણે કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકારને ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે છે, ટૂંકા ગાળા માટે નાણાંની જરૂર પડે છે ત્યારે આરબીઆઈ પાસેથી લઈ શકે છે. અને આરબીઆઈ પાસેથી ટૂંકા ગાળા માટે નાણાં લે છે. આ જે રસ્તો છે, રસ્તાને કહેવાય વે એન્ડ મીન્સ એડવાન્સ. શું કહેવાય છે? વે એન્ડ મીન્સ એડવાન્સ. આ વે એન્ડ મીન્સ એડવાન્સ અંતર્ગત કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે 90 દિવસ એટલે કે 3 મહિના માટે આરબીઆઈ પાસેથી નાણાં લઈ શકે છે. 90 દિવસ એટલે કે ટૂંકા ગાળા માટે નાણાં લઈ શકે છે. આ નાણાં લેશે એનો વ્યાજદર કેટલો હશે? તો કે જેટલો રેપો રેટ ચાલતો હશે એટલા વ્યાજ દરે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર છે આરબીઆઈ પાસેથી નાણાં લઈ શકે છે. કેટલામાં? 90 દિવસ માટે. કેટલા? તો કે 3 મહિના માટે. કેટલા વ્યાજ દર? કે રેપો રેટના વ્યાજ દરે લઈ શકે છે. આ જે મેથડ છે, આ જે પદ્ધતિ છે એને શું કહેવાય? વે એન્ડ મીન્સ એડવાન્સ. વે એન્ડ મીન્સ એડવાન્સ છે અને અલગ અલગ 3 વેરિયન્ટ છે. એક તો સ્પેશિયલ પ્રકારનું વે એન્ડ મીન્સ એડવાન્સ, પછી એક નોર્મલ પ્રકારનું વે એન્ડ મીન્સ એડવાન્સ અને ઓવરડ્રાફ્ટ ફેસિલિટી. જો આપણે નોર્મલ પ્રકારના વે એન્ડ મીન્સ એડવાન્સથી નાણાં લેશું તો કેટલા દિવસ માટે છે? કે 90 દિવસ માટે. એનો વ્યાજ દર કેટલો છે? કે જેટલો રેપો રેટ હશે એટલા વ્યાજ દરે નાણાં મળશે. કોના પાસેથી? આરબીઆઈ પાસેથી. કોને મળશે? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેને મળશે. આ જે સ્પેશિયલ પ્રકારની ફેસિલિટી છે એની અંદર જે રેપો રેટ ચાલતો હશે, રેપો રેટ કરતાં અમુક ટકા ઓછા મળશે. અહીંયા તો તમને 1% લખેલો છે, પરંતુ અમુક કેસની અંદર
-2% મળશે. એટલે કે રેપો રેટ માની લો કે અત્યારે 6% ચાલે છે, તો રેપો રેટ -1 એટલે કે 5%ના વ્યાજ દરે મળશે. ને અમુક કેસની અંદર રેપો રેટ -2% એટલે કે 4%ના વ્યાજ દરે રાજ્યને નાણાં મળવા પાત્ર છે. એટલે કે તમારા ડિટેલ્સની અંદર બધું યાદ રાખવાની જરૂર નથી. બેઝિક ફેક્ટ્સ એટલા યાદ રાખો કે ટૂંકા ગાળા માટે, કેટલા લાંબા ગાળા માટે નહીં, ટૂંકા ગાળા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને જ્યારે નાણાંની જરૂર પડે છે ત્યારે આરબીઆઈ પાસેથી રેપો રેટના દરે નાણાં લે છે. નાના વેરિયન્ટ બીજા કહે છે કે સ્પેશિયલ વે એન્ડ મીન્સ એડવાન્સ, જેમાં રેપો રેટ કરતા ઓછા વ્યાજ દરે નાણાં મળશે. પછી ઓવરડ્રાફ્ટ એટલે કે જ્યારે વે એન્ડ મીન્સ એડવાન્સ અંતર્ગત અમુક લિમિટ છે, કેન્દ્ર અને રાજ્ય એટલી લિમિટની અંદર નાણાં લેશે, પરંતુ એ લિમિટ કરતા વધારે નાણાં લેવા હશે તો એને ઓવરડ્રાફ્ટ વે એન્ડ મીન્સ એડવાન્સ અંતર્ગત નાણાં લેવા પડશે. અને જ્યારે ઓવરડ્રાફ્ટ કરશે ત્યારે રેપો રેટ કરતા વધારે વ્યાજ દરે નાણાં મળવા પાત્ર રહેશે. તો કે સ્પેશિયલ પ્રકારનું જેમાં રેપો રેટ કરતા ઓછા વ્યાજ દરે મળશે, નોર્મલ વે એન્ડ મીન્સ એડવાન્સ એમાં રેપો રેટના દરે મળશે, ને ઓવરડ્રાફ્ટ વે એન્ડ મીન્સ એડવાન્સ એના અંતર્ગત રેપો રેટ કરતા વધારે વ્યાજ દરે નાણાં મળવા પાત્ર રહેશે. તો આપણે ચર્ચાનો મુદ્દો કેમ બને છે? ચર્ચાનો મુદ્દો એટલા માટે છે કે આરબીઆઈએ જે કેન્દ્ર, આ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને વે એન્ડ મીન્સ એડવાન્સ અંતર્ગત નાણાં મળે છે, એ નાણાંની લિમિટ છે એમાં વધારો કર્યો છે. તો બધા રાજ્ય મળીને ટોટલ 60,000 કરોડ સુધીના વે એન્ડ મીન્સ એડવાન્સ અંતર્ગત નાણાં લઈ શકશે. તો આપણા માટે લિમિટ યાદ રાખવાની જરૂર નથી, પરંતુ આ કન્સેપ્ટ છે આપણા માટે વધારે મહત્વનો છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ અઠવાડિયામાં અર્થતંત્ર સંબંધિત દેશ અને દુનિયામાં જે મહત્વના મુદ્દાઓ હતા એને આપણે પરીક્ષાના પર્સપેક્ટિવથી ચર્ચા કરી. હમણાં એસસીઓ સમિટને વિસ્તારથી પ્રિલિયમ્સ અને મેન્સ બંને પર્સપેક્ટિવથી જોયું. અને જે નાની નાની ખબરો આપણે છેલ્લે જોઈ, જે પ્રિલિયમ્સના પર્સપેક્ટિવથી વધારે મહત્વની હોય છે. તો આપણે આવતા અઠવાડિયે ફરી મળીશું. ત્યાં સુધી આવજો.